નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, હું સંજય રમેશભાઈ મકવાણા એટલે કે SRM આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી આપણે સેમેસ્ટર 5 નો સબ્જેક્ટ એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ 3350-902 ની શરૂઆત કરવાની છે. ઘણા સમયથી તમે રાહ જોતા હતા કે સાહેબ તમે વિડીયો ક્યારે બનાવશો, તો ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે. બરાબર, આપણે આ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 એનર્જી કન્ઝર્વેશન ઇન પાવર જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ની શરૂઆત કરવાની છે. હવે આ જે પહેલો વિડીયો છે એ વિડીયો પૂરો થશે એટલે ઘણા બધાને એવું લાગશે કે સાહેબ આ ટોપિક તો અમને આવડે જ છે, આ ટોપિક તમારે અલગથી ભણાવવાની જરૂર ન હતી. ડાયરેક્ટ મારી ઈચ્છા પણ એવી જ હતી કે હું ડાયરેક્ટ આ ચોથા ચેપ્ટરનો એક જે ટોપિક છે કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ ત્યાંથી શરૂ કરું. પણ પછી એવું વિચાર્યું કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે જો આણે એક તો મોડું શરૂ કર્યું ને એમાંય કાપી નાખ્યું, કારણ કે અમુકની આદત જ હોય ને બ્લેમ કરવાની. પણ એક કોઈ મારા ઉપર બ્લેમ ન કરે, બરાબર, અને જે વિદ્યાર્થીઓને કદાચ એ જૂનું ભૂલાઈ ગયું હોય એને રિવાઇઝ થઈ જાય એવા ઇન્ટેન્શનથી હું ચેપ્ટરની શરૂઆતથી જ આ વિડીયો બનાવું છું. બરાબર, આ આપણો પહેલો વિડીયો છે ને હવે કન્ટિન્યુ જ્યારે આપણો લેક્ચર હશે ત્યારે તમને મારો વિડીયો મળશે. તો આ ચેપ્ટર જે છે એનું જે શરૂઆતના અમુક ટોપિક છે એ તમે સેમેસ્ટર 3નું જે EPG સબ્જેક્ટ હતો એમાં ભણી જ ગયેલા છો. બરાબર, થોડું ફક્ત આપણે રિવાઇઝ કરવાનું છે. બરાબર, એટલે તમને એવું લાગશે આ વિડીયોમાં કે સાહેબ એકલું બોલ કરે છે, કાંઈ સમજાવતા નથી, પણ તમે ઓલરેડી સમજેલા છો એને, એ સબ્જેક્ટની તમે એક્ઝામ આપેલી છે. બરાબર, તો આપણે હવે શરૂ કરીએ છીએ ઇન્ટ્રોડક્શનથી. બરાબર, તો જે લખેલું છે એ રીડ કરીશું અને એને 1 by 1 સમજતા જશું. તો સ્ટાર્ટ કરીએ. તો ઇન્ટ્રોડક્શન, તો અહીંયા લખ્યું છે કે ભાઈ આપણે તમને અંડરલાઇન કરીને સમજાવતો જઈશું. We obtain detailed information regarding how energy conservation can be done in different sectors. તમે બીજું ચેપ્ટર ભણ્યા હશો કે ભણવાના બાકી હશે કે ભાઈ અલગ સેક્ટરની અંદર એનર્જી કન્ઝર્વેશન કઈ રીતે થાય છે. બરાબર, પછી વન ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઇઝ ધી જનરેશન એન્ડ ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિક એનર્જી. તો કે એનર્જી કન્ઝર્વેશનનો એક મેઇન સોર્સ પણ છે કયો, તો કે તમે જનરેશન સાઇડ અને ટ્રાન્સમિશન સાઇડ એનર્જી કન્ઝર્વ કરો. બરાબર, પછી કીધું છે કે બેઝિક સોર્સ ઓફ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધી ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક એનર્જી ઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાવર સ્ટેશન. કે અલગ એનર્જી જે છે એને આપણે અલગ પાવર સ્ટેશનની અંદર અલગ પ્રોસેસથી ઇલેક્ટ્રિક એનર્જીની અંદર કન્વર્ટ કરીએ છીએ અને એના બેઝ ઉપર આપણું જે પાવર સ્ટેશન છે એને આપણે નામ આપેલા છે. પછી કીધું છે કે ફોર ધીસ ડિફરન્ટ પ્રોસેસીસ આર એમ્પ્લોયડ. કે ભાઈ અલગ પ્રોસેસીસ છે એ આપણે કરીએ છીએ. કેમ? તો કે અલગ ફોર્મ ઓફ એનર્જી જે છે એને આપણે અલ્ટિમેટલી ફેરવવાની શેમાં છે, તો કે ઇલેક્ટ્રિક એનર્જીની અંદર. કન્સિડરેબલ એમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ વેસ્ટેડ ઇન એવરી કન્ઝર્વેશન. કે તમે એક એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીની અંદર કન્વર્ટ કરો છો ત્યારે કન્વર્ઝનનું જે સ્ટેપ છે એવા ઘણા બધા સ્ટેપ હોય છે જે તમે પાવર સ્ટેશનની અંદર ભણ્યા છો. તો દરેક સ્ટેપની અંદર કંઈક એનર્જી જે છે એ શું થાય છે, વેસ્ટ થાય છે. સો ધી વેસ્ટેજ ઓફ એનર્જી કેન બી ડિક્રીઝડ. તો એ જે એનર્જીનું જે વેસ્ટેજ છે એને આપણે ઘટાડવાનું છે. એન્ડ ધી એનર્જી કેન બી કન્ઝર્વડ. તો એ જે એનર્જીનું વેસ્ટેજ છે એને આપણે ઘટાડી દઈશું તો એનર્જીનું શું થશે, કન્ઝર્વેશન થશે. એનર્જી conservation can be made by making use of combined cycle power plant. એનર્જી કન્ઝર્વેશન છે એ આપણે જનરેશન સાઇડ કઈ રીતે કરી શકશું, તો કે કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટનો ઉપયોગ કરીશું અને મિની હાઇડ્રો પ્લાન્ટ, કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ અને મિની હાઇડ્રો પાવર પ્લાન્ટનો ઉપયોગ કરીને આપણે જનરેશન સાઇડ શું કરશું, એનર્જી કન્ઝર્વેશન. Moreover, energy conservation can be made by decreasing power losses in transmission and distribution. હવે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સાઇડ તમારે એનર્જીનું કન્ઝર્વેશન કરવું હોય તો તમને ખબર છે કે ભાઈ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં કેટલો બધો પાવર લોસ થાય છે. એ જે પાવર લોસ છે એને જો ઘટાડી દેવામાં આવે તો જનરેશન અને
ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સાઇડ પણ આપણે એનર્જી કન્ઝર્વેશન કરી શકીએ. તો જનરેશન સાઇડ એનર્જી કન્ઝર્વેશન કરવા માટે આપણે શું કરવાનું છે તો કે કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ અને મિની હાઇડ્રો પ્લાન્ટનો ઉપયોગ કરીશું. અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સાઇડ જ્યારે એનર્જી કન્ઝર્વેશનની વાત આવે ત્યારે શું કરવું પડશે તો કે જે લોસીસ છે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસીસ એમાં ઘટાડો કરીશું. પછી in this unit we shall study about how energy conservation can be made by making use of cogeneration. આ ચેપ્ટરની અંદર આપણે કોજનરેશનના ઉપયોગથી એનર્જી કન્ઝર્વેશન કઈ રીતે પોસિબલ થાય એનો સ્ટડી કરવાનો છે. અને સાથે સાથે we shall also study how energy conservation can be made in generation, transmission and distribution of electric system. એટલે કે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર એનર્જી કન્ઝર્વેશન કઈ રીતે કરી શકાય એનો પણ આપણે સ્ટડી કરીશું. બરાબર. તો આ હતું આ ચેપ્ટરનું આપણું ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા જોજો બધું ડાયરેક્ટ ભૂસાઈ જાય. આપણે જે સાદા બોર્ડ છે એવું આ બોર્ડ નથી, ડિજિટલ બોર્ડ છે. આ બોર્ડ છે એની કિંમત છે 5,78,000. બરાબર. તમને એમ થાય ઓહો આટલું બધું મોંઘું બોર્ડ, આટલા બધા મોંઘા બોર્ડમાં ભણાવવાનું હતું એટલે હું મસ્ત તૈયાર થઈને આવ્યો. મેં કીધું બોર્ડ મોંઘું છે તો આપણે સારા લાગવા જોઈએ ને. બરાબર ને. નેક્સ્ટ જોઈએ આપણે તો શું કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ નોટ અવેલેબલ ઇન ડાયરેક્ટ ફોર્મ. એટલે કે કુદરતની અંદર જે ઇલેક્ટ્રિકલ એનર્જી છે ડાયરેક્ટ અવેલેબલ નથી. બરાબર ને. કે આપણે કીધું કે અલગ અલગ જે એનર્જી છે એને આપણે બધી અલગ અલગ પ્રોસેસ કરીને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરીએ છીએ. ઇટ હેઝ ટુ બી કન્વર્ટેડ ફ્રોમ સમ બેઝિક ફોર્મ ઓફ એનર્જી. તો કે જે બેઝિક ફોર્મ્સ જે છે એનર્જીના એમાંથી આપણે ઇલેક્ટ્રિક એનર્જીનું કન્વર્ઝન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કેમિકલ એનર્જી ઇન ધી કોલ કન્વર્ટેડ ઇન્ટુ ધી હીટ એનર્જી બાય બર્નિંગ ધી કોલ ઇન ધી બોઇલર ફર્નેસ. તો કોલસાની અંદર જે છે એની અંદર શું હોય છે તો કે કેમિકલ એનર્જી. એનું કન્વર્ઝન આપણે કઈ રીતે કરીએ છીએ તો કે બોઇલર ફર્નેસની અંદર એ કોલસાને શું કરીએ છીએ સળગાવીએ છીએ. ઇન ધી બોઇલર વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધી સ્ટીમ. તો બોઇલરમાં શું થાય છે તો કે જે પાણી હોય છે એનું વરાળમાં રૂપાંતર થાય છે. એન્ડ ધ સ્ટીમ ડ્રાઇવ્સ ધ સ્ટીમ ટર્બાઇન. અને એ જે સ્ટીમ બની છે એ સ્ટીમ ટર્બાઇનને ડ્રાઈવ કરશે એટલે કે ફેરવશે. અને પછી શું કીધું છે કે વિચ કન્વર્ટ્સ ધી હીટ એનર્જી ઇન્ટુ ધી મિકેનિકલ એનર્જી. જે સ્ટીમ ટર્બાઇન છે એ હીટ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે. એન્ડ ઇલેક્ટ્રિક જનરેટર કપલ્ડ ટુ ધી સ્ટીમ ટર્બાઇન કન્વર્ટ્સ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિક એનર્જી. તો જે સ્ટીમ ટર્બાઇન સાથે જનરેટર આપણે કનેક્ટ કરેલું છે એ મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરશે. પછી કીધું છે કે નાવ વેનેવર there is conversion of energy from one form of into the other type there is loss of energy. એટલે કે એક પ્રકારની એનર્જીમાંથી આપણે જ્યારે બીજા પ્રકારની એનર્જીમાં કન્વર્ઝન કરશું ત્યારે અમુક જે છે ટકા એનર્જીનો શું થશે લોસ થશે. ધી એફિશિયન્સી ઓફ ધી સિસ્ટમ ડિક્રીઝિસ. જે એનર્જીનો લોસ થાય છે એના લીધે જે આપણી આખી સિસ્ટમ છે એની જે એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા છે એમાં શું થશે ઘટાડો થશે. If the cause of the loss is found at each stage of conversion. એટલે કે કન્વર્ઝનના દરેક સ્ટેજની અંદર જે લોસ થાય છે એનું કારણ જો આપણને મળી જાય તો and if measures are taken to reduce it. અને જો એને ઘટાડવા માટેના પગલાં લેવામાં આવે considerable amount of energy conservation can be made. તો આપણે ઘણું બધી રીતે એનર્જી કન્ઝર્વેશન ઘણા બધા અંશે કરી શકીએ છીએ. કઈ કઈ રીતે તો કે જે એનર્જી કન્ઝર્વેશનનું જે દરેક સ્ટેજ છે એમાં લોસ કયા કારણે થાય છે એ આપણને ખબર પડી જાય. અને કીધું કે ઇફ ધી મેઝર્સ આર ટેકન ટુ રિડ્યુસ ઇટ. અને જે લોસીસ થાય છે એને ઘટાડવા માટેના જો કોઈ પગલાં લેવામાં આવે તો કંઈક અંશે અમુક અંશે આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ છીએ. બરાબર. તો આટલી વાત આ પેરેગ્રાફમાં હતી. હવે નેક્સ્ટ જોઈએ શું છે એ. તો નેક્સ્ટ છે એનર્જી સોર્સિસ. કે એનર્જી છે એ આપણને કયા કયા સોર્સમાંથી મળે છે. તો આ બધું જ તમે EPGની અંદર ભણેલા છો. તો જો શું કીધું છે કે ધી ફોલોઈંગ બેઝિક સોર્સિસ ઓફ એનર્જી આર એમ્પ્લોયડ ફોર ધી કન્વર્ઝન ઇન્ટુ ધી ઇલેક્ટ્રિક એનર્જી. અમુક એનર્જીના સોર્સિસ આપેલા છે એ બધી જ એનર્જી સોર્સિસનો ઉપયોગ કરી આપણે ઇલેક્ટ્રિક એનર્જી મેળવીએ છીએ. કયા કયા સોર્સિસ છે તો પહેલું છે ફોસિલ ફ્યુલ્સ,
વિચ ઇન્ક્લુડ્સ કોલ, ઓઇલ, ગેસ, ન્યુક્લિયર એટસેટ્રા. તો આ કોલ, ઓઇલ, ગેસ, ન્યુક્લિયર આ બધું શું છે? તો કે ફોસિલ ફ્યુલ્સ છે, એનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિક એનર્જી મેળવીએ છીએ. પછી છે વોટર, હાઇડ્રો પાવર પ્લાન્ટ, સોલાર એનર્જી, સોલાર પાવર પ્લાન્ટ, વિન્ડ એનર્જી, વિન્ડમિલનો ઉપયોગ કરીએ છીએ, ઓશન ટાઇડલ એનર્જી, જીઓથર્મલ એનર્જી અને બાયોમાસ એન્ડ બાયોગેસ એનર્જી. આ જે બધા એનર્જીના સોર્સિસ છે એનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? તો કે ઇલેક્ટ્રિક એનર્જી મેળવીએ છીએ. કેમ આ બધા સોર્સિસનો ઉપયોગ કરવો પડે છે? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી ડાયરેક્ટ ફોર્મમાં નેચરમાંથી અવેલેબલ નથી. તો જે કોઈ એનર્જી સોર્સિસ અવેલેબલ છે એનો ઉપયોગ કરીને જ આપણે શું મેળવવું પડે છે? ઇલેક્ટ્રિકલ એનર્જી મેળવવી પડે છે. નેક્સ્ટ ટોપિક શું છે આપણો? તો કે મેઇન એલિમેન્ટ્સ એન્ડ ધેર ઓક્ઝિલિયરીઝ ઓફ ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાવર સ્ટેશન. અલગ અલગ પ્રકારના જે પાવર સ્ટેશન્સ છે, બરાબર, એના મેઇન ઇક્વિપમેન્ટ કયા કયા છે અને એ જે મેઇન ઇક્વિપમેન્ટ્સ છે એની ઓક્ઝિલિયરીઝ કઈ કઈ છે એ વિશે પણ તમે EPGની અંદર ભણેલા છો. આપણે એનું અહીંયા શું કરવાનું છે? ક્વિક રિવિઝન કરવાનું છે. એમાં ડિટેલમાં કોઈ સ્ટડી કરવાનું નથી, કારણ કે તમે ઓલરેડી એનો સ્ટડી કરેલો છે. તો સૌથી પહેલું છે મેઇન એલિમેન્ટ્સ ઓફ ધી થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશનના મેઇન એલિમેન્ટ્સ. તો એમાં સૌથી પહેલું કયું છે એલિમેન્ટ્સ? તો કે બોઇલર અથવા સ્ટીમ જનરેટર. તો એ જે બોઇલર અથવા સ્ટીમ જનરેટર છે એની ઓક્ઝિલરીઝ કઈ કઈ આવે? તો કે સૌથી પહેલું આવે મિલ ફીડર. ટેક્સ કોલ ફ્રોમ ધી બંકર એન્ડ સપ્લાય ઇટ ટુ ધી બોલ મિલ. મિલ ફીડર શું કામ કરશે? તો કે કોલને બંકરમાંથી લેશે અને એ બોલ મિલને આપી દેશે. પછી છે બોલ મિલ પલ્વરાઇઝર, ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. આ ચાર ઓક્ઝિલરીઝ કોની કોની છે? તો કે બોઇલર અથવા સ્ટીમ જનરેટરની છે, બરાબર. આમાં ડિટેલમાં નહીં જવાનું કારણ મેં તમને કીધું, તમે EPGમાં ભણેલા છો એટલા માટે. પછી નેક્સ્ટ ઇક્વિપમેન્ટ છે ટર્બાઇન. ટર્બાઇનની જે ઓક્ઝિલરીઝ છે કઈ કઈ આવે? તો કે ગવર્નર, સર્ક્યુલેટિંગ વોટર પંપ અને કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ, બરાબર. આ ત્રણ ઓક્ઝિલરીઝ કોની છે? તો કે ટર્બાઇનની. પછી છે અલ્ટરનેટર. અલ્ટરનેટરની ઓક્ઝિલરીઝ એક્સાઇટર, પાયલોટ એક્સાઇટર અને વેન્ટિલેટિંગ પંપ. પછી છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એની ઓક્ઝિલરીઝ કઈ કઈ આવશે? તો કે ઓઇલ પંપ ટુ સર્ક્યુલેટ ધી ઓઇલ થ્રુ ધી કુલિંગ ટ્યુબ. પછી છે એર બ્લોવર ટુ બ્લો એર ઓન ધી કુલિંગ ટ્યુબ્સ. કુલિંગ માટે યુઝ થાય છે ઓઇલ અને એર બ્લોવર બંને. પછી છે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ. એની અંદર શું આવશે? વેગન ટ્રિપલર, એલિવેટર, સ્કીપ હોઇસ્ટ, મેગ્નેટિક સેપરેટર, કોલ ક્રશર અને બેલ્ટ કન્વેયર. આ બધી જ ઓક્ઝિલરીઝ કોની છે? તો કે કોલ હેન્ડલિંગ પ્લાન્ટની. પછી છે છઠ્ઠું એશ હેન્ડલિંગ પ્લાન્ટ. એની ઓક્ઝિલરીઝ કઈ કઈ આવશે? સ્ક્રેપ કન્વેયર અને એલિવેટર. પછી છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એની ઓક્ઝિલરીઝ રો વોટર પંપ, સોફ્ટન્ડ વોટર પંપ, સ્લજ પંપ અને ડિસ્ટિલ્ડ પંપ. નેક્સ્ટ છે સ્વિચ હાઉસ. એની ઓક્ઝિલરીઝ તો કે ક્રેન, મોટર જનરેટર સેટ, બુસ્ટર ઓઇલ પંપ અને ઓઇલ પ્યોરિફાયર, બરાબર. આ બધું જ તમે ભણેલા છો, હું અગેન એન્ડ અગેન રિપીટ કરું છું. પછી નવમું છે જનરલ સ્ટેશન ઓક્ઝિલરીઝ. કઈ કઈ આવશે? તો કે ક્રેન, લિફ્ટ, એર કમ્પ્રેસર અને વોટર પંપ. પછી છે થર્મલ પાવર સ્ટેશન પછી મેઇન એલિમેન્ટ્સ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન. તો હાઇડ્રો પાવર સ્ટેશનના મેઇન એલિમેન્ટ્સ કયા કયા આવશે? તો કે વોટર ટર્બાઇન, હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, એમાં ડેમ, સ્પિલવે, સર્જ ટેન્ક, હેડવર્ક્સ. પછી છે અલ્ટરનેટર, એક્સાઇટર, પાયલોટ એક્સાઇટર વગેરે વગેરે. ઓક્ઝિલરીઝ ઇન્ક્લુડ ઓવરહેડ ક્રેન, મોટર ફોર ઓપનિંગ ધ ગેટ્સ, કે ગેટને ઓપન કરવા માટે ક્રેન અને મોટર પણ ઓક્ઝિલરીઝની અંદર ઇન્ક્લુડ થાય છે, બરાબર. ઓકે, તો અહીંયા આપણો આ પહેલો લેક્ચર જે એકદમ બેઝિક હતો, જે આપણે ભણેલા હતા એ જ હતું, એનો પૂરો થાય છે. નેક્સ્ટથી આપણે જે અમુક પાવર સ્ટેશન્સ છે એના એલિમેન્ટ્સ અને એની ઓક્ઝિલરીઝ જોશું અને પછી 1 by 1 લેક્ચર્સ આપણે શૂટ કરતા જઈશું અને તમારા સુધી પહોંચાડતા જઈશું. તમને વિડીયો કેવો લાગ્યો, બરાબર, તમને સમજાણું કે ન સમજાણું એ તમે કમેન્ટમાં કહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.